નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. કપડવંજ શહેરના વરિષ્ઠ નાગરિકો માટે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. વર્ષોથી જે સુવિધાસભર પોતાના ભવનની રાહ જોવાઈ રહી હતી, તે સપનું હવે સાકાર બન્યું છે. આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સિનિયર સિટીઝન મંડળના નૂતન ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં ધાર્મિક વિધિ, મહાનુભાવોની ઉપસ્થિતિ અને વડીલોના ચહેરા પર ખુશીના ભાવ જોવા મળ્યા. આવો જોઈએ આ અહેવાલ. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં દેસાઈવાડા સામે આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સિનિયર સિટીઝન મંડળના નૂતન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, શહેરના આગેવાનો, દાતાશ્રીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ભવનના નિર્માણથી વર્ષોથી રહેલી જરૂરિયાત પૂર્ણ થતાં વડીલોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. લોકાર્પણ સમારંભમાં વહેલાલ દિવ્યધામના શ્રીમાં અનંતાનંદજી ઉદ્ઘાટક તરીકે પધાર્યા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે મુખ્ય દાતા એસી પરિવારના હેમલ શાહ, સતીશભાઈ બિલ્ડર તેમજ અતિથિ વિશેષ તરીકે મંજુલાબેને પટેલ, સાગર ગોપાલભાઈ, સેજલબેને પટેલ અને ડોક્ટર તુષાર એમ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના અગ્રણીઓ ડોક્ટર કે.એસ. વર્મા, રાજેશભાઈ ત્રિવેદી, જયેન્દ્ર કંસારા, મુકુંદ ત્રિવેદી સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન પૂર્વે નવા ભવનમાં લોક કલ્યાણ અર્થે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિના યજમાન તરીકે સતીશભાઈ બિલ્ડરે સેવા આપી હતી. નવું ભવન વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને આધુનિક અને જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. અહીં વડીલોને મળવા, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજવા તેમજ આરોગ્ય અને મનોરંજન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ બનશે. વર્ષો જૂની માંગ પૂર્ણ થતાં કપડવંજ સહિત સમગ્ર પંથકના વરિષ્ઠ નાગરિકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. આ ભવનના નિર્માણમાં વિજય પંચાલ, ભદ્રેશ પંડ્યા, ભરતભાઈ ભટ્ટ, નરોત્તમ પટેલ તેમજ મંડળની કારોબારીના તમામ સભ્યો અને દાતાશ્રીઓએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ આ સેવાકીય કાર્યને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું અને ભવિષ્યમાં પણ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે આવા પ્રયાસો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. કપડવંજમાં નિર્માણ પામેલું આ નવું સિનિયર સિટીઝન ભવન માત્ર એક ઇમારત નથી, પરંતુ વરિષ્ઠ નાગરિકોના સન્માન, સેવા અને સમાજના સહકારનું જીવંત પ્રતીક બની રહ્યું છે. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, કપડવંજ. સર, આપનું નામ શું છે? મારું નામ રાજેશભાઈ એન ત્રિવેદી છે અને હું અત્યારે સિનિયર સિટીઝનમાં પ્રવક્તા કમ પ્રમુખ પણ છું અને કન્વીનર પણ છું. અમારું સિનિયર સિટીઝન મંડળનું મકાન આમ તો 2001માં અમારા મંડળની સ્થાપના થઈ, પરંતુ અત્યાર સુધી અમારી પાસે કોઈ બેસવા માટે કાયમી ધોરણે જે જોઈએ વિશાળમાં કોઈ વ્યવસ્થા નહોતી. અમારા મંડળ સાથે સતત સંપર્ક અને લોકસંપર્ક કરીને મેં એવો સંકલ્પ કર્યો કે વડીલોને બેસવા માટે કાયમી ધોરણે કોઈ વ્યવસ્થા જળવાય તો સારું રહે. લોકો તરફથી અમને ખૂબ જ સહકાર મળ્યો અને મેં 19 તારીખે એક નૂતન મકાનનો લોકાર્પણ વિધિ પણ કર્યો. આજે અત્યારે અમારી પાસે 225 સભ્ય સંખ્યા ધરાવીએ છીએ. એમાં વડીલો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા અમારા પ્રયત્નો છે. અમારા મંડળ દ્વારા ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમ કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ, શાળા પ્રવેશોત્સવ વખતે બાળકોને કીટ પણ અર્પણ કરીએ છીએ, નોટબુકો અર્પણ કરીએ છીએ, નોટબુકો આપીએ છીએ. સાથે સાથે ગૌરી વ્રતમાં કન્યા શાળાની 250 જેટલી બાલિકાઓને સૂકા મેવાનું વિતરણ પણ કરીએ છીએ. શ્રાદ્ધ પક્ષમાં ગાયોનું પૂજન કરી અને ગાયોને ભોજન પણ અમે આપીએ છીએ પાંજાપોળમાં. હા, એ ઉપરાંત જે ગરીબ વિદ્યાર્થીઓ છે, ગરીબ બાળકો જે છે કે જેઓ આર્થિક રીતે ટ્યુશન કે ભણવા માટે તકલીફો અનુભવે છે, તેવા નબળા વર્ગના બાળકોને અમે મફત ટ્યુશન ક્લાસીસ આપીએ છીએ. અને આ છેલ્લા ઘણા વર્ષોથી અમારી આ પ્રક્રિયા ચાલે છે. એમાં અમારા મુરબ્બીઓ છે કિરીટભાઈ બીશા, કે.એસ. વર્મા, મુકુંદભાઈ દાદા, યોગેશ દાદા અને જયંતિભાઈ જલોયાથી આવે છે. તેઓ ખૂબ સારી સેવાઓ આપે છે વિનામૂલ્યે. બીજું શું કહેવા માંગો છો? કેટલી સંખ્યા તમારી? અત્યારે અમારી પાસે 225 સભ્ય સંખ્યા ધરાવીએ છીએ. હવે એમાં કઈ વસ્તુ ખૂટે પૂટે છે ખરી તમારે? અત્યારે અમે જે બધા પ્રોજેક્ટો ચલાવી રહ્યા છીએ એમાં એક અમે એવો વિચાર કર્યો
કે માત્ર સિનિયર સિટીઝન મિટિંગો કે આવી જે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કરી એટલાથી અમે સીમિત ન રહેતા અમે પુસ્તકાલયનો પણ પ્રારંભ કર્યો અને પુસ્તકાલય વડીલો માટેનું અલગથી બનાવ્યું. વડીલોને જુદી જુદી ગેમો રમવી હોય તો એના માટેના રમતના તમામ સાધનો પણ અમે વિકસાવ્યા. આગામી અમારો પ્રોજેક્ટ છે કે કોઈ પણ વૃદ્ધને ચાલવામાં ક્યાંય તકલીફ પડતી હોય, ફ્રેક્ચર થયું હોય તો એમને ઘોડી અમે આપી શકીએ. એ પણ મેં વસાવી લીધી કે તેમને સારું થઈ જાય સંપૂર્ણ અને બીજાને જરૂરિયાત ઊભી થાય ત્યારે પરત આપે, આવી રીતે ઘોડીઓ પણ અમે વસાવી છે. ઘણાને ફ્રેક્ચર કે કોઈ અશક્તિના કારણે ઊભા થઈ શકતા ના હોય, પથારીમાં જ પેશાબ પાણી કરવા પડતા હોય તો એના માટે મેં યુરિન પોટ પણ વસાવ્યા, લેટ્રિન બોક્સ પણ વસાવ્યા, એલ્યુમિનિયમની સ્ટીક પણ આગામી 16 લાવી રહ્યા છીએ. આવી તમામ સુવિધાઓ જે સિનિયર સિટીઝનના વડીલોને જે તકલીફો પડે છે એ તકલીફો દૂર કરવા માટે અમારા યથાર્થ પ્રયત્નો છે અને હજુ અમે ઘણો બધો આગળ નાના મોટા પ્રોજેક્ટો કરવા જઈ રહ્યા છીએ, પરંતુ અત્યારથી કેવું એ વહેલું પડે એવું છે, એટલે સમય આવે તમને જાણ કરીશું. ગોહિલ સાહેબ છે, વર્મા સાહેબ છે, એ તો બધા અમારા ગુરુ છે. એમને જ શીખવાડે તો કંઈક આપશો તો કંઈક વધશે અને એવી જ ભાવનાથી જે બધાએ દાન આપ્યું છે એ સારામાં સારી જગ્યાએ આપ્યું છે. વહીવટ પણ ખૂબ સારો છે. દાન આપવાવાળા ઘણું બધું જોતા હોય છે કે અહીંયા કોણ વહીવટ કરે, શું કરે, જેમ સતીશ કાકાએ કીધું એમ. એટલે એ ઘણા બધા ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે. બહુ સમયની મર્યાદા હોવાથી હું બીજું કશું નહીં કહું, પણ જે કદાચ એ કઈ રીતે બને છે, કેવી સંજોગોમાં બને છે એ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, પણ હવે જે લૂંટ કરવામાં આવે છે એ સામે આવીને કોઈ તમને રિવોલ્વર કે તમારા ઉપર ચક્કુ આ બતાવીને નહીં, પણ તમારા હાથમાં રહેલા મોબાઈલ ફોનથી મોતી વાવું છું. એક મોતી વાવું અને એક છોડ થાય આટલું જ લાગે. મોતી કેટલા અને મોતીની કિંમત કેટલી? તમારું એક મોતી આ સત્કર્મમાં વપરાશે તો હજારો લાખો મોતી ઉપજશે અને સંસ્થાને સદ્ધર કરી દેશે. ખૂબ સારા કાર્યો થશે. જે કાર્યો માટે આજે દાતા પાસે દાન લેવા બધા જવું પડે, ભવિષ્ય એવું આવે કે દાતાઓ સામેથી કે મારું લો ને ભાઈ અમે પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ, કંઈક કરીએ, અમારું પણ લો ને. એ ઘણી સંસ્થાઓ જોઈ છે શૂન્યમાંથી સર્જન થયેલી અને ખૂબ સેવા કાર્યો કરતી, જ્યાં વારંવાર આ વાત કહેવામાં આવી છે કે કામ એકદમ શુદ્ધ છે. ગંગાજળ એવું શુદ્ધ હોય એ જળમાં જોવાનું કે પૂરા છે કે નહીં એ મૂર્ખતા કહેવાય. સારી સંસ્થાઓનું કાર્ય હંમેશા સ્વચ્છ હોય. હજારો વર્ષ એને જુઓ તોય એ ગંગાજળનો કદી પૂરો ના થાય. એમ આવા સંસ્થાઓના કાર્ય ગંગા જેટલા પવિત્ર જેવા હોય છે અને એ કાર્યમાં કદી કોઈથી ભૂલ ન થાય, કોઈ ઓટ ના આવે, કાર્યો વિશેષ ચાલતા. એનું કારણ પણ તમે કહીશ કે શું કામ કરવું જોઈએ. જીવન સંધ્યાના આરી ઉભેલા સેવામાં રત આ મંડળ કાર્યરત છે અને આ ઘુમ્મર વડવાઈઓથી ઘેરાયેલો ઘટાદાર છાયાદાર વડલા ના બીજનું આરોપણ કપડવંજના હેતુનું સદા ચિંતન કરનાર ભક્તિભાવ